લગ્ન હું એવું માનું છું એ તમારું સૌથી મોટું કર્મનું એક ચૂકવવાનું એક સાધન છે. તમને ક્યારે ખબર પડે કે તમારા સંબંધો ખરાબ છે કે જો તમારી બંનેની વચ્ચે એક સાયલેન્સ આવી ગયું છે કે જ્યાં તમે અવોઇડ કરો છો કહેવાનું, સારી વાત કે ખરાબ વાત, કે ભાઈ રહેવા દો, ક્યાં તો નહીં સમજે કાં તો ટાઈમ વેસ્ટ થશે મારો. દેટ મીન્સ કે તમારું રિલેશનશિપ બગડી રહ્યું છે. પણ 1000-2000 ફ્રેન્ડ્સ છે, પણ કોને આપણા લાઈફમાં શું પ્રોબ્લેમ ચાલે છે ખબર છે? કોઈને નહીં. લોકો પોતાની સેક્સની જરૂરિયાતો વિશે ખુલીને વાત કરી રહ્યા છે, પણ ઇમોશનલ જરૂરિયાતો વિશે હજી વાત નથી કરી રહ્યા. સો જેટલા બી મેં કપલ્સ, હેલ્ધી કપલ્સને જોયા છે ને, એ લોકોમાં મેં હંમેશા એ જોયું છે કે એ બંને એકબીજાના બહુ મોટા ફેન હોય છે. કે જે લોકોને એવું લાગે કે મેરેજ પહેલા તો આણે મને કહ્યું હતું કે આવું આવું કરશે, પેરેન્ટ્સને આવી રાખશે, મને કીધું હતું કે મને સાચવશે, પણ એ મને સાચવતો નથી. સો એ ત્યાં સૌથી વધારે ડિવોર્સ થાય. અને જે લોકો એમાંથી પસાર થઈ શકે અને એને ડીલ કરી શકે, એ લોકો માટે એક સેકન્ડ ઇનિંગ સ્ટાર્ટ થાય કે જ્યાં લોકો હવે એના લુક સાથે નહીં, પણ એમને તમે વ્યક્તિના કેરેક્ટર સાથે પ્રેમમાં પડ્યા. બાળકના જન્મ થયા પછી સૌથી વધારે પાર્ટનર છે ને દૂર જતા હોય, કેમ કે બંનેનું ફોકસ બાળક ઉપર છે. કે શરૂઆતમાં તમને પાર્ટનર જે છે તમારું, એનું બધું રોમેન્ટિક લાગે, યાર કેટલું સરસ છે, અને અમુક ટાઈમ પછી તમને એમનું રોમ જે છે ને એ એન્ટિક લાગે. યુ ફીલ કે આ સાલું મને આ ભટકાઈ ગયું, જે વ્યક્તિ જે વિચાર્યું તો એ નથી. થોડી ભૂલ થઈ ગઈ. હું હંમેશા એવું કહું છું કે જ્યારે તમારી હાર્ટ રેટ 100 બીટ્સ પર મિનિટથી વધારે હોય ત્યારે તમારે વાત ના કરવી જોઈએ, કેમ કે એ ઝઘડો છે ને એ અલગ દિશામાં જ જવાનો છે. આપણે છે ને, તમે જુઓ નાનપણમાં આપણને કેટલું બધું હગ, ટચ મળ્યું હોય, પણ એક ઉંમર સાથે આપણને મળતું જ નથી, સ્પેશિયલી પાર્ટનર તરફથી. સો જ્યારે પણ ઝઘડો થાય છે ને, ટ્રાય ટુ ગીવ યોર પાર્ટનર એક હગ આપો, એમનો હાથ પકડો. ભલે તમે ઝઘડો કરી રહ્યા છો, કે જે હેલ્થ વેલ્થ રિલેશનશિપ બધાનું સેશન હોય છે, તો ત્યાં કપલ જે આવેલું એવું જ હતું કે ધીસ ઇઝ અવર લાસ્ટ એફર્ટ, કે આપણે છેલ્લી વાર જોડે જઈએ છીએ, આના પછી ડિસાઇડ કરીશું આપણે શું કરવું છે. પણ એ સેશન અટેન્ડ કર્યા પછી, રિલેશનશિપનું સેશન એ લોકો અટેન્ડ કર્યું, એના પછી દે વર લાઈક કે અમે ચલો એક ચાન્સ આપવા તૈયાર છે. વેલકમ ટુ વીટીવી પોડકાસ્ટ. જો તમને એવું લાગે છે કે તમારી રિલેશનશિપમાં પ્રોબ્લેમ છે, તો આ પોડકાસ્ટ તમારે ખાસ જોવા જેવો છે. ખાસ કરીને તમારા પાર્ટનર સાથે બેસીને જોવા જેવો છે. દરેક રિલેશનશિપમાં તકલીફો આવતી હોય છે. એક એવો ફેઝ આવતો હોય છે જ્યાં એવું લાગે છે કે આપણે ખોટા વ્યક્તિની સાથે છીએ. આ એક બહુ સામાન્ય તબક્કો છે, પણ આ તબક્કામાં પ્રોબ્લેમ્સને કઈ રીતે આઈડેન્ટિફાઈ કરવા, એને સમજવા, એનું સોલ્યુશન શું લાવવું અને ત્યાંથી રિલેશનશિપને કઈ રીતે આગળ વધારવી, એ ખૂબ જરૂરી છે. આ એવો તબક્કો હોય છે જ્યાંથી રિલેશનશિપ તૂટી પણ શકે છે, ત્યાંથી સંબંધોનો અંત પણ આવી શકે છે અને સંબંધો વધુ સારા પણ થઈ શકે છે. આ પોડકાસ્ટમાં અમે આવા જ જુદા જુદા મુદ્દાઓ ઉપર વાત કરી છે. એવી ટિપ્સ પણ છે આ પોડકાસ્ટમાં જેનાથી તમે તમારી રિલેશનશિપને સુધારી શકો છો. અને આ મુદ્દા પર વાત કરવા માટે આપણી સાથે છે નક્ષત્રમ મેહુવા સર, જેઓ ખૂબ જાણીતા કમ્યુનિકેશન અને રિલેશનશિપ કોચ છે. એમના કાઉન્સેલિંગથી 1.5 લાખથી વધુ લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું છે. ઘણી રિલેશનશિપ કે સંબંધો તૂટતા બચ્યા છે. તેઓ સ્ટુડન્ટ્સ અને પ્રોફેશનલ્સને હોમ મેકર સાથે ખૂબ નજીકથી કામ કરે છે અને 500થી વધુ કોચિસને એ મેન્ટોર કરી ચૂક્યા છે. 500થી વધુ કોચિસ કે ટ્રેનર્સ એવા છે જેમને એમણે ટ્રેન કર્યા છે. સો વેલકમ નક્ષત્ર સર, વીટીવી પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અને હું આજે બહુ જ એક્સાઇટેડ છું, કારણ કે મારા બહુ જ ફેવરેટ ટોપિક પર મારે તમારી સાથે વાત કરવી છે અને તમારું એક કોર સબ્જેક્ટ છે રિલેશનશિપ. સો આપણે ડિફાઇન કરીએ કે રિલેશનશિપ, લાઈક વાય રિલેશનશિપ્સ આર ઇમ્પોર્ટન્ટ. લાઈક કોઈ પણ હોય, હસબન્ડ વાઈફની હોય, ભાઈ બહેનની હોય, ફ્રેન્ડ સાથે હોય, કોલિગ સાથેની હોય, પણ એ દરેક રિલેશનશિપ કોઈ પણ વ્યક્તિના જીવનમાં કેટલી ઇમ્પેક્ટ લાવે છે. એક સ્ટડી થયેલો હાર્વર્ડ યુનિવર્સિટીમાં ડૉક્ટર રોબર્ટ વોલ્ડિંગરે, અને એ અત્યાર સુધીનો સૌથી મોટો રિસર્ચ છે. 80 વર્ષ સુધી રિસર્ચ થયેલો. અને એમાં એક જ પર્પઝ હતો કે વ્યક્તિને ખુશી શું આપે છે, હેપીનેસ શું આપે છે. તો એમાં એવા લોકો હતા કે જે લોકો એડિક્ટેડ છે, એવા લોકો હતા જે લોકો ડિપ્રેશનમાં છે, પણ એવા પણ હતા જે લોકો મિલિયન ફોલોવર્સ છે, અમીર છે. એક જ વસ્તુ એમાં ફાઇન્ડ આઉટ થઈ એ હતી કે જે ખરેખર વ્યક્તિને ખુશી આપી છે એ બેંકમાં પૈસા નથી, પ્રોપર્ટી નથી, પણ એક જ વસ્તુ હતી એ હતી કે તમારી ક્વોલિટી કેવી છે તમારા આસપાસના લોકો સાથે. અને એમણે એવું કીધું કે એટલા માટે લોનલીનેસ ઇઝ લાઈક અ ડેથ. એવું કહે છે કે સ્મોકિંગ જે છે એ લોનલીનેસ કરતાં સારું છે. સો લોનલી છો દેટ મીન્સ કે તમારા રિલેશનશિપ નથી સારા અને તમને ક્યારેય ખુશ નહીં રાખી શકે. સો હેપીનેસ ઇઝ ઇક્વલ ટુ યોર રિલેશનશિપ. પણ લોનલીનેસ એટલે મતલબ જીવનમાં કોઈ સાથે હોવું કે કોઈની સાથે વાત કરવાવાળું કમ્ફર્ટ હોવું, એટલે લોનલીનેસને થોડું હજી ડિફાઇન કરીએ આપણે, કારણ કે આજકાલ બહુ જ બધા ટીનેજર્સ છે કે કાં તો એક એવો ટ્રેન્ડ છે કે મને એકલા રહેવું ગમે છે. સો એને થોડું વધારે ડિફાઇન કરીએ કે લોનલીનેસ શું હોય. સો લોનલીનેસની વાત કરું તો હું તમને એક સિમ્પલ ક્વેશ્ચન પૂછું
શું 5 લોકો એવા છે તમારી લાઈફમાં કે જેને તમે રાત્રે જો તમારે કંઈક પ્રોબ્લેમ આવ્યો અથવા તમે ઇમોશનલી ફીલ કરો છો ખરાબ, શું 5 લોકો એવા છે તમે ગણી શકો કે જેને તમે કોલ કરીને કહી શકો? સો એ હસબન્ડ વાઈફ પણ હોઈ શકે, એ મમ્મી પપ્પા હોઈ શકે, ફ્રેન્ડ્સ હોઈ શકે, કલીગ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે, પણ જનરલી લોકોના કેસમાં એવું નથી. સો આજકાલ આપણી જેટલી પણ સંબંધો છે ને તમે જોશો તો બધા જ સુપરફિશિયલ થઈ ગયા છે. આપણા 1000-2000 ફ્રેન્ડ્સ છે, પણ કોને આપણા લાઈફમાં શું પ્રોબ્લેમ ચાલે છે ખબર છે? કોઈને નહીં હોય. અને આપણે એક ઇમેજ મેન્ટેન કરવાના ચક્કરમાં તમે જોશો કે આપણે લોનલી થઈ રહી છે. એનું કારણ મોટું છે મોબાઈલ ફોન પણ. હું જાપાન હમણાં રિસન્ટલી ગયો હતો, તો ત્યાં મેં જોયું કે ત્યાં છે ને કેબિન્સ છે નાની નાની, કે લોકો ખાતા પણ હોય ને તો પણ સોશિયલ ઇન્ટરેક્શન ના થાય. અને જાપાન એકદમ એક્સ્ટ્રીમમાં જીવે છે. એક તરફ એવું છે કે ટેકનોલોજી સુપર્બ છે, બધા બહુ જ સરસ કરી રહ્યા છે, પણ સેકન્ડ પાસું તમે નહીં જાણતા હો કે જાપાનના યંગસ્ટર્સ સૌથી ડિપ્રેશનમાં છે. એનું કારણ એ છે કે લોકો બોલતા ઓછું છે, સાયલન્સ છે, વધારે પડતા ડિસિપ્લિન છે, અને એની પાસે કોઈ છે જ નહીં વાત કરવા માટે. બહુ મતલબ જીવનમાં જો વાત કરવું એ આઈ થિંક સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે તમે કોઈની સાથે વાત શેર નહીં કરો, કે કશું કહેશો નહીં. ભલે તમે ખુશ છો, દુઃખી છો, કઈ પણ વસ્તુ છે, એ કોઈની સાથે એક્સપ્રેસ કરવા માટે કંઈ નથી, તો તમે કરોડો રૂપિયા કમાઈ રહ્યા છો તો પણ એની કોઈ વેલ્યુ નથી, કારણ કે પૈસા વાપરવા માટે પણ તમારી સાથે કોઈ હોવું જરૂરી છે. યસ. અને મોસ્ટલી કેસીસમાં એવું હોય છે કે રિલેશનશિપ આપણે ભાઈ બહેનની પણ હોય, મિત્રોની પણ હોય, પણ ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ કે હસબન્ડ વાઈફની વધારે હોય, પણ એમાં પણ જ્યારે પહેલો તબક્કો હોય ને રિલેશનશિપમાં, ત્યારે હંમેશા બધા ખુશ હોય. પછી એક ફેઝ આવે કે જ્યારે એવું લાગે, બધું શુષ્ક આમ ડ્રાય લાગવા માંડે કે યાર આ એ જ વ્યક્તિ છે જેની સાથે મેં લગ્ન કર્યા હતા. તો એવો ફેઝ કેમ આવતો હોય છે? સૌથી પહેલા તો એ સમજવું છે કે પ્રોબ્લેમ ક્રિએટ ક્યાંથી થાય છે. રાઈટ. સો જેમ આપણે આ યુનિવર્સમાં તમે જુઓ તો ઋતુ છે, રાઈટ, કે જેમ શિયાળો આવે, પછી ઉનાળો, પછી ચોમાસું. સેમ રિલેશનશિપમાં હું તમને કહું, અને તમે તેમ કહ્યું હસબન્ડ વાઈફ લવરની જિંદગીમાં આ સેમ ઋતુ આવતી હોય. પ્રોબ્લેમ ક્યાં છે? જ્યારે આપણને ખબર જ ના હોય કે આપણે કઈ ઋતુમાં છીએ. સો એને જો ડીપર સમજીએ તો સૌથી પહેલા શરૂઆત થાય એટ્રેક્શનથી. એટ્રેક્શનનો મતલબ તમને એ વ્યક્તિ ગમ્યું કે આ બહુ સરસ છે, આનો સરસ વાત કરે છે. સો એ તમારું અટ્રેક્શન છે ફર્સ્ટ. લુક સરસ હોય, વાત સરસ કરે છે, ખાવાનું સરસ બનાવે છે, અરે યાર કેટલું સરસ વ્યક્તિ સાથે વાત કરે છે બીજાની સાથે. સો એ છે અટ્રેક્શન. એના પછીનો બીજો ફેઝ આવે વિચ ઇઝ રોમાન્સ. રોમાન્સનો મતલબ છે કે હવે એ વ્યક્તિ તમને એટલું ગમી ગયું છે કે તમે બીજાને છોડતા જ નથી, અને તમે પેલું કહેવાય ને, પેલું બોલિવૂડમાં વાયોલિન વાગે અને બધા જ ગાયબ થઈ ગયા, બસ ખાલી તમને એવું લાગે કે અમે 2 જ જણા છીએ મૂવીમાં, બધું બંધ છે. પ્રોબ્લેમ છે તો કઈ વાંધો નહીં, હું કરી શકું છું, રાઈટ બેબી, તને શું જોઈએ છે? સો યુ આર ફુલ ઓફ લવ. સો એ છે રોમાન્સ, કે જ્યાં તમને એવું લાગ્યું કે મને એવું વ્યક્તિ મળ્યું છે જે આજ સુધી મને કોઈ મળ્યું જ નથી, અને આ વ્યક્તિ જે મને સમજે છે ને બોસ, એવું લાગે છે મને આજ સુધી કોઈ સમજ્યું જ નથી. એટલે ત્યારે એવું લાગે કે સામેવાળા વ્યક્તિની ખરાબ આદતો કે કઈ ખોટી વસ્તુ આપણને દેખાતી જ નથી, મતલબ એટલું ગુલાબી બધું હોય. યસ. સો તમે એ ગુસ્સો બી કરે ને, તમને એમ થાય યાર શું ગુસ્સો કરે છે, એ કઈ ભૂલ કરે તો કે અરે કેટલી નાદાન છે, કેટલી સરસ ભૂલ કરે છે. પણ એ રોમાન્સનો ફેઝ જનરલી ચાલે મેક્સિમમ 2 વર્ષ, એવું કહેવાય કે 2 વર્ષ સુધી એ ચાલે. અને જો તમે કદાચ ઇન કેસ એ પ્રેમ મેળવવામાં બહુ વાર કરી હોય તો એ લાંબો પણ ચાલી શકે, 2.5-3 વર્ષ પણ ચાલે. પણ એ ફેઝ બ્રેક થવાનો જ છે, અને પછીનો ફેઝ આવવાનો છે જે છે રિયલાઇઝેશનનો. હવે રિયલાઇઝેશનનો ફેઝ કે જ્યાં સૌથી મેક્સિમમ રિલેશનશિપમાં પ્રોબ્લેમ આવે, એ ફેઝ એવો છે જ્યાં હવે તમને એની જે ખામીઓ તમે અવોઇડ કરી હતી એ છે ને ધીરે ધીરે બહાર આવવા લાગે, અને તને ખબર પડવા લાગે કે યાર આ તો હાઇજીનિકના ઇશ્યુ છે બોસ, મને રસોડામાં બધું ચોખ્ખું જોઈએ, આ બધું એકદમ મૂકીને ચપ્પુ અહીંયા મૂકીને જતો રહે છે, રાઈટ, મોજા બી એમને ફેંકી દે છે, મને એકદમ બધું ક્લીન જોઈએ. સો એ તમને રિયલાઇઝ થવા લાગે, ઝીણી આદતો પણ ખૂંચવા લાગે પછી. યસ. પછી એટલે અમે ત્યાં કહું છું મારા પ્રોગ્રામમાં કે શરૂઆતમાં તમને પાર્ટનર જે છે તમારું એનું બધું રોમેન્ટિક લાગે, યાર કેટલું સરસ છે, અને અમુક ટાઈમ પછી તમને એમનું રોમ જે છે ને એ એન્ટિક લાગે. યુ ફીલ કે આ સાલું મને આ ભટકાઈ ગયું જે વ્યક્તિ, જે વિચાર્યું તો એ નથી, થોડી ભૂલ થઈ ગઈ. હા, કે આ સાલું મેં ખોટું કરી લીધું. પછી તમે બધું વિચારો, અરે યાર પેલા જોડે કર્યું હોત તો, આ હોત તો. સો એ તમને વિચારવા લાગે. પણ વી હેવ ટુ રિયલાઇઝ કે એ કોઈ પણ વ્યક્તિ સાથે થઈ શકે. તમે જ્યારે પણ, તમે જેમ કીધું એમ, ફ્રેન્ડ સાથે શું ડિફરન્સ છે? ફ્રેન્ડ્સમાં તમે ઇમોશનલમાં, હું કહું છું કે એટલું જમ્પ નથી લાવતા, પણ રિલેશનશિપમાં તમે ઇમોશનલી એકદમ વલ્નરેબલ છો. તમારી જે વર્સ્ટ સેલ્ફ છે ને, જે ખરાબ તમારી સેલ્ફ, એ ત્યાં દેખાય છે. કેમ કે તમે એકદમ, હું કહું કે એકદમ ઓપન છો, એકદમ તમે કપડાં નથી પહેર્યા, યુ આર ફિઝિકલી, મેન્ટલી, સ્પિરિચ્યુઅલી ઓપન. સો જે ટ્રુથ છે ને એ દેખાઈ જાય છે. સો એ ફેઝ આવે જે છે રિયલાઇઝેશનનો. પણ એના પછીનો ફેઝ આવે, ચોથો સ્ટેજ જે આવે એ છે, અને એ રિયલાઇઝેશનમાં તમે કેટલું સારી રીતે પસાર કરો છો એના ઉપરથી ચોથો સ્ટેજ આવે, એ છે સ્ટેગ્નેશન અથવા તો ગ્રોથનો ફેઝ. એટલે તમે જો પેલામાં સર્વાઈવ કરી જાઓ તો તમે એ રિલેશનશિપ આખી સર્વાઈવ કરી શકો, નહીં તો પછી પાર્ટ વેઝ જેવું થઈ જાય. ડિવોર્સના સૌથી વધારે કેસ આમ આવતા હોય કે જે લોકોને એવું લાગે કે મેરેજ પહેલા તો આણે મને કહ્યું હતું કે આવું કરશે, પેરેન્ટ્સને આવી રાખશે, મને કીધું હતું કે મને સાચવશે, પણ એ મને સાચવતો નથી. સો એ ત્યાં સૌથી વધારે ડિવોર્સ થાય. અને જે લોકો એમાંથી પસાર થઈ શકે અને એને ડીલ કરી શકે, એ લોકો માટે એક સેકન્ડ ઇનિંગ સ્ટાર્ટ થાય, કે જ્યાં લોકો હવે
એના લુક સાથે નહીં, પણ તમે વ્યક્તિના કેરેક્ટર સાથે પ્રેમમાં પડ્યા. સો હંમેશા વ્યક્તિ સાથે બે વાર આપણને પ્રેમ થતો હોય છે. એકવાર શરૂઆતમાં જે એકદમ પેશનેટ પ્રેમ હોય કે જે એના લુક સાથે આઉટર સાથે હોય, અને બીજો વાર આપણને પ્રેમ થાય એના ચારિત્ર્ય સાથે. એટલે કહે છે ને કે પ્રેમ ફરીવાર થઈ શકે. કેમ કે પ્રેમ વ્યક્તિ સાથે નહીં, તમને એમના વ્યક્તિત્વ સાથે થાય છે. એટલે જ કદાચ આપણે એને સોલમેટ કહીએ છીએ, કારણ કે ત્યારે આપણને સોલ ખબર પડે. અને મને અત્યારે રિલેટ થાય છે કે જ્યારે અરેન્જ મેરેજની વાત આવે ને ત્યારે આપણા મતલબ મમ્મી પપ્પા કે પેરેન્ટ્સ કે જે પણ લોકોને હંમેશા કહેતા કે લુક નહીં જોવાના, સ્વભાવ જોવાનો, કારણ કે તમે સ્વભાવ સાથે સતત જીવી રહ્યા છો. લાઈક આજે જે વસ્તુ સારી લાગે છે, અરે બંને હ્યુમન બિંગ છે ને, બંને ઇવોલ્વ થવાના છે. કાલે ઉઠીને સામેવાળો માણસ કેટલું ઇવોલ્વ થશે એ પણ આપણને ખબર નથી, આપણામાં શું ચેન્જ આવશે એ પણ ખબર નથી. સો જ્યારે આ વાળો ફેઝ આવે કે જ્યારે પેલું રિયલાઇઝેશન થવાનું શરૂ થાય, ત્યારે શું ધ્યાન રાખવું જોઈએ? લાઈક કારણ કે કદાચ સમજણનો ફેઝ છે, બંને એકબીજાને સમજી રહ્યા છે અને ત્યારે બંને એકબીજાને જજ પણ કરી રહ્યા છે કે આ આવું નહોતું, તો ત્યારે એ મતલબ એ ગાળો પસાર કઈ રીતે કરવો? સો એના માટે તો એકચ્યુઅલી હું કહું છું કે શરૂઆત જ છે ને તમારી ઓનેસ્ટીથી થવી જોઈએ. તમને જો ખબર હોય કે અટ્રેક્શન છે, તો એ વખતે તમારે એક નજર તો હોવી જ જોઈએ કે આની ભૂલો શું છે. કેમ કે હું હંમેશા એમ કહું છું કે ડિવોર્સનું સૌથી મોટું કારણ જ એ છે કે તમે ખોટું પાર્ટનર સિલેક્ટ કરેલો છે. તમને જે પ્રેમ માનો છો એ પ્રેમ નથી. એટલે જો પહેલેથી તમને ખબર હોય કે આની ભૂલો શું છે, આની ખામીઓ શું છે, તો એ ફેઝમાં વાંધો નહીં આવે. કેમ કે તમને ખબર જ છે કે ધીસ ઇઝ વોટ આઈ સાઇન્ડ અપ ફોર, કે ભાઈ આ મેં જ ભૂલ કરી છે, મને ખબર છે આ શું છે. તો એ પહેલો એનું સોલ્યુશન છે. પણ હવે એવું છે કે મેરેજ થઈ ગયા છે, તો એનું સોલ્યુશન એ છે કે હંમેશા આપણે ભારતીયો છીએ તો આપણે કર્મમાં માનીએ છીએ કે ભાઈ આપણો કર્મ તો ચૂકતે કરવાનું જ છે. લગ્ન હું એવું માનું છું એ તમારું સૌથી મોટું કર્મનું એક ચૂકવવાનું એક સાધન છે. અચ્છા, તમને જે વ્યક્તિ તમારા લાઈફમાં મળ્યા છે એટલા માટે જ મળ્યા છે કે તમારું કંઈક તો બાકી છે, પેલું કહે છે ને ઋણ તમારે ચૂકવવાનું છે. હવે એ વ્યક્તિ તમને જે હેરાન કરી રહ્યું છે ને, દરેક વખતે એવું જ થાય કે ભાઈ આ વ્યક્તિ મને આ છે ને ચીડ કરે છે, આના કારણે મને ગુસ્સો આવે છે. એકચ્યુઅલી પ્રોબ્લેમ એનામાં નથી. તમે જો ડીપર ઉતરશો તો કદાચ બચપનમાં આ સેમ વસ્તુ તમને તમારા બાળપણમાં આ જ વસ્તુ હેરાન કરતી હતી, પણ હજી સુધી તમે એની સાથે ડીલ નથી કરી. ફોર એક્ઝામ્પલ, તમને ગુસ્સો તમે હીલ નથી કર્યો, એટલે એ વ્યક્તિ અગેન પેરેન્ટ્સ પહેલા આપતા હતા ગુસ્સો, હવે પાર્ટનર આપે છે. સો એ ફેઝ છે હીલિંગનો ફેઝ, કે જો તમે તમારી અંદર ઉતરીને એ ગુસ્સો તમને કરાવે પણ છતાંય તમે ના થાવ, એ તમને ઇરિટેટ કરાવે તમે ના થાવ, એ તમને કહે કે ભાઈ તું બિઝનેસ ચાલુ કર, તું કેમ કમાતો નથી, કદાચ એવું બની શકે કે ભગવાન થ્રુ એ કેવડાઈ રહ્યા હોય. સો એ ફેઝ જે છે હીલિંગનો છે, અવેરનેસનો છે. અને જો આપણે પોતે રિસ્પોન્સિબિલિટી લઈને સુધારવાની કોશિશ કરીએ તો એમાંથી બહાર આવી જ શકીએ. લાઈક આપણે ઓફ કેમેરા હમણાં વાત કરતા ને કે દરેક રિલેશનશિપમાં દરેક વ્યક્તિને એવું જ લાગતું હોય, દરેક પાર્ટનરને, કે બધું હું જ કરી રહ્યો છું, સામેવાળી વ્યક્તિ કંઈ કરી જ નથી રહી. લાઈક એવું લાગે કે એફર્ટ તો હું જ નાખી રહ્યો છું. સો આવી સિચ્યુએશનમાં પણ મતલબ તમે કોઈ ટિપ્સ આપી શકો કે કેવી રીતે ત્યાં સેમ પેજ પર આવી શકાય પાર્ટનર સાથે? રાઈટ. એના માટે એક ઇંગ્લિશમાં બહુ સરસ વર્ડ છે એમ્પથી. એમ્પથીનો મતલબ છે કે તમે જ્યારે પ્રોબ્લેમમાં હોય, તમને લાગતું હોય કે ભાઈ હું જ બધું કરું છું, તો ત્યારે તમારી એક જ તરફથી તમે જોઈ રહ્યા હોય, તો હું એમ કહીશ કે તમે થોડા સેકન્ડ માટે સામેવાળા વ્યક્તિને, આપણે કહીએ ને કે એના શૂઝમાં તમે જઈને જુઓ. હું એમ કહીશ કે શૂઝમાં નહીં, તમે એના સોલમાં ઉતરી જાઓ અને એના આત્મામાં ઉતરીને જુઓ કે એ તમારા માટે શું કરે છે. એટલે એમ્પથીનો મતલબ છે કે મગજથી નહીં વિચારવું, પણ દિલથી વિચારીને એ વ્યક્તિ શું કરી રહ્યું છે, અને તમે એકવાર જો બેસીને લિસ્ટ બનાવશો કે એ વ્યક્તિએ મારા માટે શું કરેલું છે અત્યાર સુધી, ધેન યુ રિયલાઇઝ કે અરે યાર આટલું બધું એણે કર્યું છે, પણ હું જ ખાલી હતો કે જે ખાલી ફોકસ કરતો હતો મારા એફર્ટ્સ ઉપર. અને ત્યારે છે ને જેમ પેલું નવા પ્રેમ થયો હોય ને ત્યારે જેમ ખાલી એમના પર ફોકસ હોય ને, એમ એક ફેઝ પછી એની ભૂલો પર જ ફોકસ થઈ જાય. અને લાઈક એ શરૂ ત્યાંથી થાય કે આપણને એક એક્સપેક્ટેશન હોય કે આ વ્યક્તિ તો મારી સાથે આવું નહીં જ કરે ને, અથવા તો આ વ્યક્તિ તો મારી આટલી કેર કરશે ને. અને એક્સપેક્ટેશન જ્યારે પૂરી ના થાય ને ત્યારે પછી ગુસ્સો આવવાની કે શ્રદ્ધા એના ઉપર જે હોય એ તૂટવાની શરૂઆત થાય કે યાર ના, આ તો ધાર્યું તું એવું નહોતું. તો એક એક્સપેક્ટેશન, અને એક્સપેક્ટેશન ફૂલફિલ ના થાય ત્યારે કમ્યુનિકેશન એ કેટલું ઇમ્પોર્ટન્ટ છે. લાઈક આપણે અગેન ઓફ કેમેરા વાત કરતા ત્યારે એવું હતું કે લોકો પોતાની સેક્સની જરૂરિયાતો વિશે ખુલીને વાત કરી રહ્યા છે, પણ ઇમોશનલ જરૂરિયાતો વિશે હજી વાત નથી કર્યા. સો એ બંને વસ્તુ કેટલું ઇમ્પોર્ટન્ટ હોય છે એક રિલેશનશિપમાં. રાઈટ. સો જેટલા બી મેં હેલ્ધી કપલ્સને જોયા છે ને, એ લોકોમાં મેં હંમેશા એ જોયું છે કે એ બંને એકબીજાના બહુ મોટા ફેન હોય છે. ફેનનો મતલબ એ છે કે બંને એટલા બધા એકબીજાના વખાણ કરતા હોય કે તમને એમ થાય કે આ બંનેમાં કંઈક સાયકોલોજીકલ લોચો છે. કેમ કે આપણે ત્યાં વખાણ કરવાનો મતલબ કે ભાઈ વખાણ કેમ કરો છો ભાઈ, ખામી કાઢે તો આપણને એમ થાય બરાબર છે. આપણા માટે ક્યાંક ને ક્યાંક છે ને પ્રેમની ડેફિનેશન એવું થઈ ગયું છે કે પ્રેમનો મતલબ છે કે મારે સાંભળવાને સુધારવાનો, પણ એકચ્યુઅલી એનું રિવર્સ છે. કે ફોર એક્ઝામ્પલ, હું તમને કંઈ પણ કહું કે તમે આમ કેમ બેઠો છો, આમ બેઠો ને, ઇમિડિયેટલી તમારું ધ્યાન એમ જશે કે હું ખોટું છું, મને નથી આવડતું બેસતા. તો તમે જેમ બેઠા હશો ને કે હવે તો નથી જ બદલું મારે. સો મોટાભાગના કેસમાં પુરુષ સાથે એવું જ થાય છે કે જ્યારે ફિમેલ છે ને એવું વિચારે કે હું આની મદદ કરવા માંગુ છું કે આમને હું સુધારું, પણ એ સુધારવામાં એ વ્યક્તિ એનાથી દૂર થાય છે. એટલે
એ બહુ જરૂરી છે કે આપણે સામેવાળાને ક્રિટિસાઇઝ ના કરીએ, પણ સામેવાળાને કહી દઈએ કે જો હું આવો છું, મને આવું ગમે છે, તને પ્રોબ્લેમ હોય તો હું કદાચ બદલી શકીશ, પણ આ મારું કોર છે. અને એમાં ખોટી પ્રોમિસીસ જો તમે પહેલા આપી છે કે ભાઈ હું કમ્પ્લીટલી તારા માટે બદલાઈ જઈશ, હું ક્યારે આવું નહીં કરું, આવા ફ્રેન્ડ્સ નહીં રાખું, તો તમે ગયા. અને જ્યારે એ પિન કરી રહ્યા છે કે હા હવે બદલાવાનો છે, ત્યારે આપણને નથી ગમી રહ્યું, અને એ સામેવાળાને બોધર કરશે કે હા મને તો આવું કીધું તું કે મને તો કીધું અને હવે તું નથી, હવે તું બદલાઈ ગયો છે, પણ જુદી રીતે બદલાઈ ગયો છે. સો અગેન એક તમે આગળના મુદ્દામાં વાત કરીએ કે લગ્ન પહેલા સમજવું કે જેટલો ટાઈમ સાથે મળે એટલો જરૂરી છે, પણ અરેન્જ મેરેજમાં તો સગાઈ અને લગ્ન વચ્ચેનો ગાળો કદાચ એના માટે છે જ, અને હવે લિવ ઇન રિલેશનશિપના પણ કન્સેપ્ટ છે. તો ડુ યુ ફીલ કે એ ટાઈમ જેટલો વધારે લેવો જોઈએ એકબીજાને સમજવા માટે એઝ અ પાર્ટનર્સ? એટલે ટાઈમ તો હું એવું માનું છું કે ટાઈમ તો આપણો આ દુનિયાનો આમ એક રીતે કન્સેપ્ટ છે. હું ઘણીવાર જોઉં કે જે લોકોને તમે 10 વર્ષથી ઓળખતા હો તો પણ તમે હજી નથી ઓળખતા એમને, પણ અમુક લોકોને તમે 5 જ મહિનામાં મળ્યા છો પણ તમે એમને એકદમ ઓળખી શકો છો. સો આઈ ડોન્ટ બિલીવ ટાઈમનો પ્રોબ્લેમ છે. હું એવું માનું છું કે કોઈ પણ વ્યક્તિ સાથે તમારો એક્સપિરિયન્સ કેટલો છે. સો હંમેશા જે લોકો મેરેજ કરવા જઈ રહ્યા હોય એ લોકોને હંમેશા એવું કહું કે તમે કોશિશ કરો કે એમને એ જે વ્યક્તિ છે તમારા પોટેન્શિયલ પાર્ટનર, એની સાથે તમે જેમ બને એમ વધારે પબ્લિક પ્લેસીસમાં મળો. સો તમે કોફી માટે ગયા, મૂવી જોવા ગયા, કોઈ કોન્સર્ટમાં ગયા, મેચ જોવા માટે ગયા. હવે જ્યારે તમે પબ્લિક પ્લેસમાં મળો છો તો ખબર પડે કે ભાઈ આ જ્યારે પરસેવો થાય છે ને ત્યારે કેવો દેખાય છે, એ કેવી રીતે બિહેવ કરે છે, એ લાઈનમાં ઉભો રહે તો શું ગુસ્સે આવે છે, બીજાને એવું કરે છે, રાઈટ, ઓટમ બેસવું પડ્યું શું બેસી શકે છે, ફ્લેક્સિબિલિટી છે. અને જનરલી શું કરતા હોય લોકો કપલમાં ખાલી કોફી પર જ મળતા હોય એકલા, પણ એકલામાં હંમેશા કેવું હોય કે હું તમને એકલા મળું તો મારું બેસ્ટ સેલ્ફ જ હોય, પણ જ્યારે પબ્લિકલી હોય ને તો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ કે હું મારું બેસ્ટ પુટ ફોરવર્ડ કરું, હું જે રિયલ છે બહાર જવાનું છે. સો તમે જેટલું સ્ટાર્ટિંગમાં રિયલ રહેશો અને સમજશો કે તમારે શું જોઈએ છે, પહેલા તમને ખબર હોવી જોઈએ કે તમને પાર્ટનરમાં શું જોઈએ છે, અને પછી જો લાગે છે કે આ વ્યક્તિ છે દેન યુ શુડ ગો હેડ. લાઈક લગે રહો મુન્નાભાઈમાં એક સીન છે જેમાં એક પેલી છોકરી કોઈ છોકરાને રેસ્ટોરન્ટમાં મળવા જાય છે ને સંજય દત્તને ફોન કરે છે, સંજય કહે છે કે वो वेटर को छिछ करके बुलाता है तो मना कर दो, કે એ જો કોઈ સામાન્ય માણસને રિસ્પેક્ટ આપે તો મતલબ હું એ રીતે રિલેટ કરું છું. તમે જે પબ્લિક પ્લેસની વાત કરીએ કે ત્યારે બહુ બધા પરિમાણો ભેગા થતા હોય એટલે આપણને એ વ્યક્તિ કેટલું ઇવોલ્વ છે કે કેટલું સમજણ શક્તિ ધરાવે છે એ ખ્યાલ આવે તો બેટર જજ કરી શકીએ. બટ આ તો વાત થઈ ગઈ કે જે લોકો નવા રિલેશનશિપમાં આવી રહ્યા છે કે નવા લગ્ન થઈ ગયા છે એની મોસ્ટલી પ્રોબ્લેમ્સ કઈ ઉંમરે આવતા હોય છે રિલેશનશિપમાં? લાઈક મિડ એજ પ્રોબ્લેમ્સ પણ આવતા હશે? એટલે દરેક લેવલે પ્રોબ્લેમ્સ આવે. ફોર એક્ઝામ્પલ તમને કહું, એક સ્ટેટિસ્ટિક્સ છે કે બાળકના જન્મ થયા પછી સૌથી વધારે પાર્ટનર છે ને દૂર જતા હોય, કેમ કે બંનેનું ફોકસ બાળક ઉપર છે. સો એક એ થયું જ્યારે પણ કોઈ જોબમાં ચેન્જ થતું હોય અથવા એકની જોબ જતી રહી છે અથવા કોઈ નેચરલ કેલેમિટીઝ આવી અથવા તો કોઈ હેલ્થનો પ્રોબ્લેમ ઘરમાં આવ્યો, હવે દરેક ચેલેન્જીસ આવવાના જ છે. હવે જે બેસ્ટ કપલ્સ છે એ લોકો એવા જ છે કે જે લોકો આ ચેલેન્જીસ સાથે ડીલ કરવાની શક્તિ ધરાવે છે. એટલે પાર્ટનર તમારું એવું હોવું જોઈએ કે જે એવું ના કે ભાઈ હું તો આવો જ છું, હું તો કંઈ બદલવા તૈયાર નથી. હું હંમેશા કહું છું સફરિંગ એનો દર્દ એટલા માટે જ છે એ તમારું રેઝિસ્ટન્સ ટુ ચેન્જ છે, કે તમે બદલાવા તૈયાર નથી ને એટલે આ સફરિંગ આવી રહ્યું છે. જો તમે એમાંથી બહાર નીકળવા માંગો છો તો તમારે હું એમ કહું છું કે દરેક ફેઝમાં તમારું એક નવું વર્ઝન જે છે બહાર આવવું પડે, અને જો તમે બદલવા તૈયાર નથી તો રિલેશનશિપ સારા નહીં થઈ શકે. બટ આજના જમાનામાં જ્યારે સિચ્યુએશનશિપ, બેન્ચિંગ આ બધી વસ્તુઓ આવી ગઈ છે કે જ્યારે આપણે એવું છે કે હા હું 6 મહિના આની સાથે જઉં પછી હું ઓપ્શન્સ એક્સપ્લોર કરી રહ્યો છું, સો એ ટાઈમે તમે શું બિલીવ કરો છો કે અરેન્જ મેરેજ હજી સર્વાઈવ કરશે કે અરેન્જ મેરેજ ઇઝ ધ બેસ્ટ ઓપ્શન ફોર એની રિલેશનશિપ? એક બુક છે હેપીનેસ હાઇપોથેસિસ, એમાં સેમ ક્વેશ્ચન પૂછેલો કે લવ મેરેજ વર્સિસ અરેન્જ મેરેજ. એમાં લવ વર્સિસ કમ્પેનિયનશિપ હતો. હવે લવની ડેફિનેશન એમાં પેશનની આપી છે. પેશન મીન્સ તમે જે જોયું હોય કે મૂવીઝમાં નહીં કે પહેલી નજર કા પ્યાર હો ગયા, બંને બીજા રહી ના શકે. સો એમાં ગ્રાફ એમણે જે જોયા, ગ્રાફમાં એવું હતું કે પેશનેટ લવ જે હોય ને લવ મેરેજ, એમાં એકદમ જે ઇન્ટેન્સિટી છે એકદમ વધારી જાય અને પછી એકદમ ડાઉન આવે અને પછી એ ડાઉન જ જતું જાય. પણ જે કમ્પેનિયન લવ છે, અરેન્જ મેરેજ વાળો પ્રેમ, એ છે ને ધીરે ધીરે આવે અને સ્લોલી ગ્રેજ્યુઅલી સમય સાથે વધતો જાય. સો આમાં બંને અરેન્જ મેરેજ, લવ મેરેજ બંને સફળ થઈ શકે પ્રોવાઇડેડ કે શું બંને લવરમાંથી ફ્રેન્ડ્સ બનવા તૈયાર છે. કેમ કે રિશ્તા એ જ સારા છે, જેમ બહુ ટાઈમ પહેલા એક મહાપુરુષે કહ્યું હતું કે પ્યાર ક્યાં હે, તો એમણે કહ્યું હતું પ્યાર દોસ્તી હે. સો જે લોકો રિલેશનશિપમાં પોતાની જાતને ટ્રાન્સફર કરી શકે અને બંને એકબીજાના સારા દોસ્ત બની શકે, એ રિલેશનશિપ સૌથી બેસ્ટ છે, એ ભલે અરેન્જ મેરેજ હોય કે લવ મેરેજ. શું તમે રિલેશનશિપ કોચ છો તો તમારી પાસે રોજ નવા લોકો આવતા હશે, તો મોસ્ટલી કેવા ઇશ્યુઝ લઈને આવતા હોય છે? સૌથી મોટો ઇશ્યુ જે આવે લોકો એ છે કે ભાઈ
તમે જે કીધું એ કે હું બદલવા તૈયાર છું, જેમ મને લોકો શું કહે કે સર હું તમારો પ્રોગ્રામ તો કરું છું પણ મારો હસબન્ડ કરવા તૈયાર નથી. મેજોરિટી કેસમાં મારા પ્રોગ્રામમાં ફિમેલ્સ જ આવતા હોય. તો મારા રિવ્યુઝમાં પણ જોશો તો ફિમેલ્સ છે, કેમ કે ફિમેલ્સ છે, ફેમિનિન એનર્જી છે ને બહુ ઓપન છે. એ લોકોને પ્રોબ્લેમ નથી એ એડમિટ કરવામાં કે મને પ્રોબ્લેમ છે. મેલ ઈગો એક એવી વસ્તુ છે ને એ ક્યારે પ્રોબ્લેમને સ્વીકારશે નહીં. એ શું કહે છે, અરે ક્યાં જરૂર છે, બધું બરાબર તો છે. એટલે સૌથી મોટું રીઝન આ એક ગોટમેનનું રિસર્ચ થયું હતું કે જે હસબન્ડ છે ને એ વાઇફ તરફથી ઇન્ફ્લુઅન્સ ના થાય ને અને એવું માને કે બધું બરાબર છે, એ સૌથી મોટું કારણ છે રિલેશનશિપ બ્રેકડાઉનનું. એટલે આપણે જે મજાકમાં પેલું કહેતા હોય છે ને કે પત્ની કે માની લેવું, એ કદાચ ટેકનિકલી થોડી સાચી વાત છે. એબ્સોલ્યુટલી, બીકોઝ ફિમેલ, હું તમને કહું, ફિમેલ આર વેરી ઇન્ટ્યુટિવ. તમે એમને ખોટું બોલશો ને તો પણ એમને ખબર છે કે આ કંઈક ખોટું છે, બીકોઝ એ નેચરલી ફેમિનાઇન જે એનર્જી છે ઇન્ટ્યુટિવ છે. અને તમે કીધું કે વાઇફનું માનવું જોઈએ, એનું બેસ્ટ એક્ઝામ્પલ તો પુષ્પા 2 મૂવી છે કે મેરી બાઈકો કો ફોટો નહીં દિયા તો સીએમ બદલ દિયા. તો તમે એમાં જોશો કે પરફેક્ટ એક્ઝામ્પલ છે કે ફિમેલને એ મૂવીમાં, ચલો બાકી બધું ભૂલી જઈએ, પણ જો ખાલી આપણે એટલું જોઈએ ને કે ફિમેલને રિસ્પેક્ટ કેટલી આપે છે. એક સીન એવું પણ છે કે જ્યાં એને ગાળા આપવી છે પેલા પોલીસ ઓફિસરને, પણ નથી આપતો. કેમ કે સામે ફિમેલ ઊભી છે. બોલે इसको गाली देना बुरा नहीं है बट आप लोगों के सामने देना बुरा है. તો એ ફિમેલની રિસ્પેક્ટ ઇઝ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ. સો અગેન હવે એ ઈગો હંમેશા વચ્ચે આવતો, લાઈક બે જણ વચ્ચે ઝઘડા થાય ને તો બોલવાનું બંધ કરી દઈએ. સો અગેન આ પોઈન્ટ આવે છે કે કમ્યુનિકેશનનો, પણ હવે મને નથી જ ઈચ્છા કે ના મને ગુસ્સો છે જ, મારે નથી જ વાત કરી, તો પણ આ પોઈન્ટ ઉપર આઈસ બ્રેક કે ઈગો બ્રેક કરવો કઈ રીતે? મતલબ કોઈ ટિપ્સ એવું આપી શકો તમે કે એટ ધ સેમ મોમેન્ટ એવું શું કરી શકીએ કે ત્યાંથી સંબંધો વણસતા બચી જાય? જનરલી કેવું હોય કે બેમાંથી એક પાર્ટનર એવું હોય જ્યારે ઝઘડો થયો હોય ત્યારે કે જેને હાલને હાલ વાત કરવી છે કે તું ભાઈ હાલને હાલ ડિસ્કસ કર, અત્યારે કરવું પડશે, રાઈટ? મને નહીં ચાલે, તું નહીં કરે તો. એ લોકોનું બ્લડ પ્રેશર વધી જાય, હાર્ટબીટ ફાસ્ટ થઈ જાય, પલ્પિટેશન થાય. બીજું સામે એવું હશે જે એવું કહેશે કે ભાઈ અત્યારે વાત નથી કરવી, હું અત્યારે મારું મગજ ઠેકાણે નથી, તું મને ટાઈમ આપ. હવે આને કહેવાય મેસ્ક્યુલિન ફેમિનિન એનર્જી. નાઉ ફેમિનિન એનર્જી જે છે એને છે ને સ્ટ્રેસ ત્યારે દૂર થાય જ્યારે એ વાત કરે કોઈ પણ વસ્તુ. અને જનરલી ફિમેલમાં ફેમિનિન એનર્જી વધારે હોય. સો તમે જુઓ જ્યારે પણ કોઈ ફિમેલની લાઈફમાં કંઈ સારું થાય અથવા ખરાબ થાય, ઇન્સ્ટન્ટલી એ લોકોને શેર કરવું હોય, રાઈટ? એ લોકો રહી ના શકે. ફોર એક્ઝામ્પલ, મારા મમ્મી કંઈ પણ લઈને આવે તો જેમ મારા સિસ્ટર ઘરે આવે તો બતાવે કે જો આવું સાડી લાવી છું, આવું લાવી છું. દે વોન્ટ ટુ શેર. સો ફિમેલને એવું છે, પ્રોબ્લેમ છે તો પણ એમને કેવું છે, એ લોકોને શેર કરવું છે. હવે સામે પ્રોબ્લેમ શું છે, જે મેસ્ક્યુલિન છે, જે મર્દ છે, એને શું છે, એને સાંભળવું નથી. કેમ કે મર્દ માટે પ્રોબ્લેમનું સોલ્યુશન શું છે, વિચારવું. એના માટે એવું છે, મને સ્પેસ આપ, હું વિચારીશ તો સોલ્યુશન લાવીશ. આપણે લોજિકલી કદાચ વધારે વિચારતા હોય છે ઇમોશનલીની જગ્યાએ. લાઈક આપણે આપણા મગજમાં બે કોષ્ટક બનાવીશું કે આ કર્યું, એન્ડ ઓફ ધ રિઝલ્ટ પ્રોફિટ્સ એમાં વધારે. કારણ કે કદાચ આપણે પણ આપણી લાઈફસ્ટાઈલમાં એ વસ્તુઓ પ્રોફેશનલી કરવા ટેવાયેલા છીએ, એના લીધે થતું હશે. યસ, એક્ઝેક્ટલી. સો આપણું લેફ્ટ બ્રેન, જનરલી મેલનું જે છે લેફ્ટ બ્રેન વધારે એક્ટિવ હોય, જે લોજિકલ છે, તર્ક શક્તિ. પણ એ સમજવાની જરૂર છે કે સામે જે વ્યક્તિ છે ને વાત કરવી છે. એટલે એમાં શું કહી શકો કે ફિમેલ એ ફેમિનિનને પણ સમજવાનું છે કે અત્યારે મને આ વ્યક્તિને સ્પેસ આપવાની છે. અને જે મેલ છે, જે મેસ્ક્યુલિન એનર્જી છે, એને કહેવાનું છે, એને કમ્યુનિકેટ કરવાનું છે. ઇગ્નોર કર્યું તો એ પ્રોબ્લેમ વધશે, પણ કમ્યુનિકેટ કરી દો કે આઈ અન્ડરસ્ટેન્ડ આ પ્રોબ્લેમ છે તને, પણ હું અત્યારે ઓફિસમાં છું, બિઝી છું અને અત્યારે હું મેન્ટલ સ્ટેટમાં નથી. ઇઝ ઇટ ઓકે કે આપણે કલાક પછી વાત કરીએ? તો હું સારા સ્ટેટમાં હોઈશ. સો પોલાઇટલી વાત કરવી એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જનરલી જો આપણે ગુસ્સામાં અથવા સરકાઝમમાં વાત કરી તો એ પછી રિલેશનશિપમાં જે કમ્યુનિકેશન બ્રેકડાઉન આવે. અને ઘણી વખત મેં એવું જોયું છે કે આપણે છે ને ઇમોશન્સ સંતાડતા પણ હોઈએ છીએ. લાઈક ગુસ્સો છે તો પણ નથી કહેતા, આપણે મૌન રહીને હા ખાવાનું આપી દીધું, કરી દીધું, એની બર્થડે હોય તો એના માટે કંઈ ગિફ્ટ લાવી દીધા, પણ અંદર કશુંક નથી ગમી રહ્યું કે યાર આણે કર્યું ને એ ખરાબ છે, પણ મારે એને કહેવું નથી, એને કેવું લાગશે કદાચ. મતલબ જે વ્યક્તિ સાથે આપણે 24 કલાક રહીએ છીએ, જેમ તમે કીધું આપણે નેકેડ છીએ એની સામે, એને પણ જો આપણે આ વસ્તુ શેર ના કરી શકતા હોઈએ તો રિલેશનશિપમાં કદાચ વધારે ઇશ્યુઝ ક્રિએટ થવાની શક્યતા ખરી. ડેફિનેટલી. અને એ શેર કેમ નથી કરી શકતા, અને શેર ના કરવામાં મેજોરિટી મેલ હશે. તમે જો અમારો જે રેકોર્ડ છે એ જ કહે છે, બીકોઝ મેલને છે ને એક્સપ્રેસ કરવાનું શીખવાડ્યું નથી. તમે જુઓ, ફિમેલ કોઈ મૂવી જોવે, એ કલ હું ના હું મૂવી જોવે તો પણ રડી શકે છે. પુરુષ માટે બહુ ડિફિકલ્ટ છે કે કોઈ જગ્યાએ રડવું. સો અને એક છે ને સેન્ટેન્સ કે મર્દ કો દર્દ નહીં હોતા, તો એ ખોટી વાત છે. મર્દ કો દર્દ હોતા હૈ, તો એને રડી લેવું જોઈએ ક્યારેક ક્યારેક. સો એ ટ્રેનિંગ બહુ જરૂરી છે કે સામેવાળાને તમે કહો. અને બીજું કે આપણને ફિયર શું છે કે જો હું કહી દઈશ તો હું વીક લાગીશ, કે હું પણ હું એમ કહીશ કે તમારું દિલ ખોલવું અને સાચું બોલવું એ વીકનેસ નથી, એ તો સ્ટ્રેન્થ છે. કેમ કે એક વખતની મહેનત છે.
અને જો તમે એ નહીં કરો તો આખી જિંદગી તમારે એનાથી દૂર ભાગવું પડશે. કારણ કે પછી તમારે દરેક વખતે એ વાત સંતાડવી પડશે કે નથી, આના કરતાં એક વખત કર્યું તો સામેવાળાના મનમાં પણ નોટિસ થયેલું છે કે હા આના મનમાં આવું ચાલતું હશે તો અત્યારે રહેવા દઈએ, અત્યારે આ વાત ઉપર ડિસ્કશન ન કરીએ, કે અત્યારે આ હરકત ન કરીએ, તો આઈ થિંક વધારે બેટર થઈ હશે. પણ મને એવું લાગે કે રિલેશનશિપ છે ને બહુ જ કોમ્પ્લિકેટેડ વસ્તુ છે. જેટલી ઇઝી દેખાય છે કે જો આપણે ઓપન અપ થઈ જઈએ તો બહુ જ ઇઝી છે, પણ જો ઓપન અપ ન થઈએ તો કોમ્પ્લિકેટેડ થતું જ જાય. તો જે મિડલ ક્લાસ લોકો છે અથવા તો જે એવા લોકો છે જેમના જીવનમાં રોજે રોજની પ્રવૃત્તિઓ જ એટલી બધી છે કે લોકો કદાચ આવા મુદ્દા હાઇલાઇટ જ નથી કરી શકતા કે હા મારી લાઈફમાં પ્રોબ્લેમ ચાલુ રહ્યો છે, કે હા મારી વાઈફ કે મારા હસબન્ડ કે કોઈની પણ સાથેના રિલેશન સારા નથી. ઘણી વખત એવું થાય કે હું છે ને મારા પપ્પા પર અચાનક ગુસ્સે થઈ જાઉં, 10 મિનિટ રહીને મને રિયલાઇઝ થાય કે એમણે તો એવું કશું કર્યું જ નહોતું. સો એ સમજવું છે કે એક માણસે, કોઈ પણ સ્ત્રી હોય કે પુરુષ, એને આઈડેન્ટિફાઈ કઈ રીતે કરવું કે હા મારી અંદર કંઈક બદલાઈ રહ્યું છે અથવા મારી કોઈની પણ સાથેની રિલેશનશિપમાં કંઈક બદલાઈ રહ્યું છે. લાઈક એવા કંઈક આમ આપણી આજુબાજુ બનતી ઘટનાઓ હોય જેના ઉપરથી આપણે સમજી શકીએ. સો અમુક સાઇન્સ હોય, જેમ તમે કહ્યું એમ, કે જેમ આપણે ગાડી બગડે તો એમાં નહીં, અમુક સાઇન્સ આવે કે ભાઈ આ પ્રોબ્લેમ છે, ઓઇલ ચેન્જ કરો, આ કરો, ટાયરમાં ચેન્જ કરાવો, સર્વિસનો ટાઈમ થઈ ગયો છે. સિમિલર દરેક રિલેશનશિપમાં હું માનું છું કે સર્વિસિંગ હોવું જોઈએ. હવે એનો મતલબ શું છે? તમને ક્યારે ખબર પડે કે તમારા સંબંધો ખરાબ છે? એનું સિમ્પલ લોજિક એ છે કે જો તમારી બંનેની વચ્ચે એક સાયલેન્સ આવી ગયું છે કે જ્યાં તમે અવોઇડ કરો છો કહેવાનું, સારી વાત કે ખરાબ વાત, કે ભાઈ રહેવા દો, ક્યાં તો નહીં સમજે, કાં તો ટાઈમ વેસ્ટ થશે મારો, દેટ મીન્સ કે તમારું રિલેશનશિપ બગડી રહ્યો છે. સેકન્ડ, જો તમારી વચ્ચે કોન્સ્ટન્ટ આર્ગ્યુમેન્ટ્સ થાય, કે તમે કંઈક કહેવા જાઓ, સારી વસ્તુ, કંઈક સારી વસ્તુ તમે છે કે આજે પોડકાસ્ટ બહુ સરસ રહ્યો, પણ એમાંથી પણ ઝઘડો થાય તો પોડકાસ્ટની જ પડી છે ને, એના પેલું શું કે જે આપણે કરવું તો જો કોન્સ્ટન્ટ આર્ગ્યુમેન્ટ થાય છે દેટ મીન્સ કે અગેન રિલેશનશિપ તમારા ખરાબ જઈ રહ્યા છે. અને ત્રીજું કે તમે એમની સાથે રહો છો છતાં પણ યુ ફીલ કે હું એકલો છું, હું લોનલી છું, એ સૌથી મોટું સાઇન છે કે રિલેશનશિપ ખરાબ થઈ રહ્યું છે. સો આ જો અવેરનેસ તમારી અંદર હોય તો કોઈ પણ સિઝનમાંથી બહાર નીકળવું પોસિબલ છે. ચલો હવે આપણને છે ને પ્રોબ્લેમ્સ તો ખબર પડી ગઈ કે આપણે થોડું સોલ્યુશન ઉપર પણ છે, પણ એની પહેલાં હજી એક પ્રશ્ન મને જે સમજ્યો છે, મેં એવા ઘણા બધા કપલ્સ જોયા છે કે જે પોતાના બાળકોની સામે ઝઘડતા હોય છે અને એના કારણે બાળક એકલું રહેતું થઈ ગયું હોય. સો આવા કપલ્સ માટે કોઈ એડવાઇસ તમે આપી શકો કે કેવી રીતે ટ્રીટ કરવું? લાઈક આપણે ફિલ્મોમાં જોઈએ ને તો એમાં એવું બતાડશે કે બાળકનો રૂમ અલગ હોય, તો એ કહે છે પપ્પા આજે ખરાબ મૂડમાં હતા એટલે થોડું મોટા અવાજે બોલી ગયા થયું. પણ હવે બધાની લાઈફમાં એ વસ્તુ પોસિબલ નથી, તો એ ઝઘડા બાળક સામે અવોઇડ કઈ રીતે કરવા? એક સ્ટડી થયો હતો જેમાં જોયું હતું કે તમારો ડોગ જે છે, તમારું પેટ, એ સેમ ઇમોશન્સ એક્સપ્રેસ કરે છે જે એના બોસના છે, એટલે જે એનું ઓનર છે. સો જો ડોગ ઉપર આટલી અસર થતી હોય તમારી ઇમોશન્સની, તો કેન યુ ઇમેજિન કે બાળક ઉપર કેટલી અસર થાય છે? સો દેટ ઇઝ ધ વર્સ્ટ થિંગ તમે જે કરી શકો, કેમ કે બાળકના માઇન્ડમાં હવે એ વસ્તુ જઈ રહી છે કે, અને બાળક છે ને એકચ્યુઅલી ફ્રીક્વન્સી પકડે છે. સો એના માટે વર્ડ્સ બહુ નથી મેટર કરતા, પણ જેવો તમારો ટોન ઓફ વોઇસ ઉપર ગયો, વોલ્યુમ ઉપર ગયો ને, એના માટે એકચ્યુઅલી ટ્રોમામાં છે. અને ક્યાંક ને ક્યાંક જે શંતાઈ જાય છે, કંઈ બોલતો નથી, એનું કારણ જ એ છે કે હવે એને એટલો ટ્રોમા જોયો છે કે હવે એને બીક લાગવા માંડી. સો એની અંદર ફિયર ઇન્સ્ટોલ થયો. અને આને બધું જોયેલું છે, અને પછી જ્યારે આપણે મોટું થાય બાળક અને એને કહીએ લગ્ન કરી લે, અને ના પાડે, એનું કારણ જ એ છે કે એને જોયા છે કે ભાઈ તમારા રિલેશનશિપ કેવા છે, કોઈ સામે બોલી દે છે, કોઈ બોલતું નથી. સો ઝઘડો તમારે થાય, આઈ અન્ડરસ્ટેન્ડ, બટ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે તમે એ ઝઘડાને એક પ્રોપર જગ્યાએ, ના કે અનકોન્શિયસ ઝઘડા થઈ જાય, પણ બાળક સામે તો ક્યારેય ન કરવા જોઈએ. જેમ ફોર એક્ઝામ્પલ, મેં ક્યારેય મારા પેરેન્ટ્સને મારા સામે ઝઘડતા નથી જોયા. ઓફકોર્સ એમના ઝઘડા, ડિસએગ્રીમેન્ટ થયા હશે, પણ એ લોકો શું કે ચલો અંદર જઈને વાત કરીએ. સો એટલી અવેરનેસ તો જો આપણી અંદર આવી જાય તો હું એવું માનું છું કે ફેમિલીનું છે ને એ એન્વાયરમેન્ટ સારું રહેશે. અને તમે વાત કરી એમ, એક હેલ્ધી કપલમાં, આના ઉપર પણ રિસર્ચ થયેલો છે, કે હેલ્ધી કપલમાં જ્યારે એક નેગેટિવ આર્ગ્યુમેન્ટ થાય છે ને, એની સામે 5 પોઝિટિવ આર્ગ્યુમેન્ટ થાય, પોઝિટિવ સેન્ટેન્સીસ બોલાય, અને ઇવન ઝઘડા કરતી વખતે પણ. અને જે એકદમ અનહેલ્ધી કપલ છે ને, જે ડિવોર્સ તરફ જઈ રહ્યું છે, એ લોકોમાં એક નેગેટિવ સામે 0.8 પોઝિટિવ સ્ટેટમેન્ટ બોલાય છે. એટલે એ લોકોના ઝઘડા, નેગેટિવ વાતો વધારે છે, કોન્સ્ટન્ટલી સામેવાળાને સુધારવાનું અને શું પ્રોબ્લેમ છે એના ઉપર જ ફોકસ. એટલે ડિસએગ્રીમેન્ટ તો થવાના જ છે, કારણ કે એક તો બે અલગ અલગ વ્યક્તિ છે, એમની વિચારસરણી જુદી છે, પ્લસ બે અલગ અલગ વાતાવરણમાં મોટા થયેલા વ્યક્તિઓ છે, એટલે એની દરેક સિચ્યુએશનને ટ્રીટ કરવાની કે એને સમજવાની ક્ષમતા અથવા તો એને જોવાની રીત બંનેની જુદી જ છે. એટલે સૌથી પહેલાં તો આઈ થિંક પહેલાં એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે તમે પહેલાં એકબીજા સાથે સેમ પેજ પર આવો કે હા પ્રોબ્લેમ આપણા બે વચ્ચે નથી, પ્રોબ્લેમ તો આપણા બે વચ્ચે જે થઈ રહ્યું છે એ છે, આપણે તો એક જ ટીમમાં છીએ. એક્ઝેક્ટલી. સો હવે આવે છે એક સોલ્યુશનનો ફેઝ, જ્યાં રિયલાઇઝ થાય છે કે હા આપણી વચ્ચે ઝઘડા થઈ રહ્યા છે. સો ત્યારે શું કરવું? અને હવે આપણી પાસે, જેમ તમે છો રિલેશનશિપ કોચ, એમની પણ સુવિધા છે કે અવેલેબલ છે, તો એમનો શું રોલ હોય?
અને મને એવું લાગે ઘણા કપલ શરમાતા પણ હશે કે ના આવું તો ત્રીજા વ્યક્તિ સાથે કઈ રીતે શેર કરું, અને આવી સ્થિતિમાં દરેક દોસ્ત રિલેશનશિપ કોચ હોય છે. સો વાય ટુ ગો વિથ અ રિલેશનશિપ કોચ, એમની એડવાઇસ શું લેવી અને પ્રાયર એમની સાથે જતા પહેલા પણ એકબીજા ઉપર શું કામ કરી શકીએ. રાઈટ. સો તમે જેમ રિલેશનશિપ કોચનું કીધું ને, કેમ જો એનું કારણ આપું, જેમ તમે હમણાં ઓફ કેમેરા મને કહ્યું કે અત્યારે એટલી બધી માર્કેટમાં રીલ્સ છે ને કે તમે જ કન્ફ્યુઝ થઈ જાઓ કે તમારે કરવાનું શું. કોઈ કહેશે બોલી દો, કોઈ કહેશે નહીં બોલો. એટલે પહેલા તો વોટ્સએપ યુનિવર્સિટીને ફોલો કરીને આપણે રિલેશનશિપના પ્રોબ્લેમ સોલ્વ ના કરાય. બીજું આપણા દોસ્ત, એ લોકોના ઇન્ટેન્શન બહુ જ સારા છે, પણ દોસ્ત એ સર્ટિફાઈડ કોચ નથી કે જે તમને હેલ્પ કરી શકે. પહેલા આપણે શું કરતા હતા કે આપણે જે એજિડ લોકો હોય એમની પાસે જઈએ. નાઉ એ પણ બહુ સરસ રસ્તો છે, પણ જેમ ફોર એક્ઝામ્પલ આપણી ઇન્ડિયન ક્રિકેટ ટીમ હમણાં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી, સો એની પાછળ પણ એક કોચ છે ને. કેમ કે જ્યારે કોઈ પ્લેયર્સ રમી રહ્યા હોય ને ત્યારે એ ફર્સ્ટ પર્સન છે, એટલે એમને ખબર જ ના પડે શું ભૂલ થઈ રહી છે, બીકોઝ યુ આર પ્લેઇંગ. રિલેશનશિપમાં સેમ એવું છે, તમે રમી રહ્યા છો પણ એક કોચને દેખાઈ જાય કે શું ભૂલ છે. સો ત્યાં રિલેશનશિપ કોચ આવે અને એ તમને હેલ્પ કરી શકે કે એક્ઝેક્ટલી પ્રોબ્લેમ ક્યાં છે અને કેવી રીતે એને સોલ્વ કરી શકાય. અને જેટલું જલ્દી જાઓ એટલું સારું. જેમ મેં તમને કહ્યું કે તમે જેટલું ડિલે કરશો હેલ્થમાં, હું હંમેશા એમ કહું છું કે હેલ્થ ઉપર કામ કરવાનો બેસ્ટ સમય ત્યારે હોય જ્યારે તમે હેલ્ધી છો. જો તમારી અંદર કોઈ પ્રોબ્લેમ આવી ગયો એ તો બહુ લેટ કર્યું તમે. સો પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર દેન ક્યોર. પણ એક રિલેશનશિપ કોચ કરે શું? લાઈક કોઈ કપલ આવ્યું તમારી પાસે, એમણે કીધું કે હા અમારી વચ્ચે આવા પ્રોબ્લેમ છે, તો તમે સૌથી પહેલા શું, કારણ કે આમાં મને લાગે દવાઓ આપવાનું એ વાળું તો કંઈ હશે નહીં, તો તમે કરાવો શું એમની પાસે? સો જેમ પહેલું કીધું એમ સેમ ડોક્ટર જેવું જ કામ છે કે પહેલું ડોક્ટર શું કરે, તમને સવાલ પૂછે ક્યાં દુખે છે, શું દુખે છે. તો અમારા સેમ ક્વેશ્ચન્સ હોય કે જેનાથી અમને ખબર પડે કે એક્ઝેક્ટલી પ્રોબ્લેમ ક્યાં છે. તો અમે પહેલું કામ તો એ જ છે કે ડાયગ્નોસિસ કરીએ કે ભાઈ પ્રોબ્લેમ એકચ્યુઅલી આ છે. હવે ડાયગ્નોસિસ થયા પછી અમે એ લોકોને અમુક સ્કિલ્સ આપીએ કે કયા ડાયલોગ્સ બોલવાના, આ વખતે તમારા ઇમોશન્સને કેવી રીતે મેન્ટેન કરવાનું, શું નહીં કરવાનું. ધેટ ઇઝ અવર પ્રિસ્ક્રિપ્શન. કે દરેક વ્યક્તિને ખ્યાલ આવે કે અચ્છા આ સિચ્યુએશનમાં મારે આ ડાયલોગ બોલવાનું છે, અચ્છા આનાથી આ વ્યક્તિને હર્ટ થઈ રહ્યું છે. સો સિમ્પલ એ જ વસ્તુ અમે આપીએ અને યુ વિલ બી શોક ટુ નો કે એ ચેન્જ લાવવા માટે ઇટ જસ્ટ ટેક અરાઉન્ડ, અમે જ્યારે 4 કોચિંગ સેશન આપીએ, 4 કોચિંગ ઇઝ ઇનફ ટુ ચેન્જ ધ ડિરેક્શન ઓફ ધ રિલેશનશિપ. તમારી કરિયરમાં કોઈ વર્સ્ટ કેસ આવ્યા છે? લાઈક એવું હોય કે ના અમે હવે એક સેકન્ડ પણ જોડે રહેવા નથી માંગતા અને પછી આ બધી એક્ટિવિટીઝથી એમના રિલેશનશિપ સર્વાઈવ થઈ હોય? હમણાં જ રિસન્ટલી જે મેં તમને કહ્યું, અમારું એક માઉન્ટ આબુમાં સેશન થાય છે કે જે હેલ્થ વેલ્થ રિલેશનશિપ બધાનું સેશન હોય છે. તો ત્યાં કપલ જે આવેલું એવું જ હતું કે ધીસ ઇઝ અવર લાસ્ટ એફર્ટ કે આપણે છેલ્લી વાર જોડે જઈએ છીએ, આના પછી ડિસાઇડ કરીશું આપણે શું કરવું છે. પણ એ સેશન અટેન્ડ કર્યા પછી, રિલેશનશિપનું સેશન એ લોકો અટેન્ડ કર્યું, એના પછી દે વર લાઈક કે અમે ચલો એક ચાન્સ આપવા તૈયાર છે. એ લોકો બંને 10 વર્ષથી મેરેજ કરેલા છે, બાળક પણ છે, 10 વર્ષથી અલગ રહેતા હતા બંને. અચ્છા, સેપરેટેડ. યસ, ડિવોર્સ પણ નથી થયા. અને આવા હું તમને કહું, આવા ઘણા લોકો છે. એટલે આપણા ત્યાં છે ને ઓફિશિયલ ડિવોર્સ ફાઇલ થયેલા લોકો બહુ ઓછા છે, પણ અલગ રહેવાવાળા ફિઝિકલી અથવા તો મેન્ટલી બહુ જ છે. કદાચ એક ઘરમાં રહીને બી 2 લોકો અલગ અલગ રૂમમાં કે અલગ અલગ યુનિવર્સમાં જીવતા હોય છે, જે મતલબ પ્રસંગોમાં જોડે જાય, બધે તમને ફોટોઝમાં જોડે દેખાય, પણ સાથે હોતા નથી. તો આવા ફેઝ પણ બહુ હોતા હશે. સો ત્યારે પણ શું કરી શકાય? લાઈક એક તો સૌથી પહેલી વસ્તુ છે કે વાત કરવી. એ સિવાય કઈ ટિપ્સ શોર્ટમાં આપણે આમ 5 ચેકબોક્સ હોય કે આટલું કરશો તો તમારી રિલેશનશિપમાં બહુ ચેન્જ નહીં આવે પણ ફેરફાર દેખાશે તમને પોઝિટિવ, તો એવા કંઈ 5 ચેકબોક્સ તમે આપી શકો? યસ. સો પહેલું હું 5 પિલર્સ જો કહું ને, તો પહેલું પિલર આવે છે સેલ્ફ અવેરનેસ, કે તમને ખબર હોવી જોઈએ કે તમારી અંદર શું પ્રોબ્લેમ છે. બીજું હંમેશા કહું છું ઇમોશનલ મેચ્યોરિટી. કપલ એ જ સારી રીતે રિલેશનશિપ રાખી શકે જેના ઇમોશન્સ બહુ હેલ્ધી છે. એટલે પહેલું તો ચેક આપણે પોતાને કરવાનું કે હું દિવસમાં આટલા ઇમોશન છે, શું મારા પોઝિટિવ વધારે છે કે નેગેટિવ છે. પહેલું તમારે જાતને ખુશ રાખવાની રિસ્પોન્સિબિલિટી તમારી છે, એ છે સેકન્ડ ઇમોશનલ મેચ્યોરિટી. ત્રીજું છે કમ્યુનિકેશન. એવરી ડે તમારા બંને વચ્ચે વાતચીત થવી જોઈએ 5 મિનિટ કાં તો 10 મિનિટ માટે, વિધાઉટ ફોન, વિધાઉટ ટીવી, કંઈ જ ના જોઈએ. બેસો, હિંચકા પર બેસો, વાત કરો, શું પ્રોબ્લેમ છે એનું ડિસ્કશન કરો. અને એ વખતે તમે બંને એક ટીમમાં છો, યાદ રાખવાનું છે. એના પછીનું જે ચોથું આવે એ છે ગ્રોથ માઇન્ડસેટ. એટલે સાથે તમે કોઈક એક્ટિવિટી કરતા હોવા જોઈએ, સાથે સેમિનાર્સ અટેન્ડ કર્યા, બુક વાંચ્યા, કોઈ કોન્સર્ટમાં ગયા. એક્ટિવિટી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને પાંચમું આવે છે રિચ્યુઅલ્સ ઓફ કનેક્શન. રિચ્યુઅલ્સનો મતલબ છે કે હવે તમે એવરી ડે, જેમ ફોર એક્ઝામ્પલ આ રૂમને આપણે મૂકી રાખીશું તો એ ગંદો જ થવાનો છે. રિચ્યુઅલ્સનો મતલબ એ છે કે તમારે એવું કંઈક કરવું પડશે ડેલી, વીકલી, મંથલી, કે જેનાથી રિલેશનશિપ વધારે ગાઢ બને. અધરવાઇઝ તો એ નેગેટિવ તરફ જ જવાનો છે. અચ્છા, બહુ જ બધી વાતો આપણે હસબન્ડ વાઈફ અને કદાચ કપલ્સની રિલેશનશિપ પર પણ કરી, પણ એક જ્યારે બાળક આવે ત્યારે એક પિતા પુત્રની કે એના બાળક સાથેની પણ રિલેશનશિપ હોય, એક માની પણ એના બાળક સાથેની રિલેશનશિપ હોય. હવે આવી રિલેશનશિપ હેલ્ધી રાખવા માટે, કારણ કે આપણે બધાને જ આપણા
વર્ક લાઈફનો સ્ટ્રેસ છે, હવે તો ફિમેલ્સ પણ વર્કિંગ છે એટલે એમને પણ વર્ક લાઈફનો સ્ટ્રેસ છે, તો એ ક્યાંક ને ક્યાંક બાળક પર દેખાતો હોય અને એ બાળક મોટું થતું જાય એમ એનો એક ટ્રોમા ક્રિએટ થતો અને કદાચ આપણે આપણી આજુબાજુમાં અત્યારે જોઈ રહ્યા છીએ કે છોકરાઓ હવે ઇન્ડિપેન્ડન્ટ રહેવા પર વધારે ઇફેક્ટ કરે, કારણ કે ઇમોશનલ બોન્ડ જ નથી હોતો. કે આપણે કદાચ છેલ્લી પેઢી છે જે આપણા મમ્મી પપ્પા સાથે લાગણીથી જોડાયેલા છે, પણ નવી જનરેશન નથી દેખાઈ રહી એટલી. સો ત્યારે પેરેન્ટ્સનો પોતાના બાળકો માટેનો રિલેશનશિપ ફંડા શું હોવો જોઈએ? જ્યારે બી બાળક, આનું એકદમ ઇઝી બનાવીએ આપણે, જ્યારે બી બાળક બોર્ન થાય છે 7 વર્ષ સુધી એને આપણે એના હાર્ટને બિલ્ડ કરવાનું છે. એટલે આપણે એને જેટલો બને એટલો પ્રેમ આપવાનો છે અને મેક શ્યોર કે આપણે કોઈ જ ખરાબ શબ્દો, હાર્શ શબ્દો, ઇવન ફિઝિકલ ટ્રોમા એને ના આપીએ. તો પહેલા 7 વર્ષમાં આપણે મેક શ્યોર કે આપણે એનું હાર્ટ બિલ્ડ કરીએ. અને એવું કહેવાય છે કે જે બાળકને પ્રેમ મળ્યો હોય તો એની એન્ડોક્રાઇન સિસ્ટમ, જે એની ડેવલપમેન્ટની સિસ્ટમ છે, એ બહુ સરસ થાય, એટલે બાળકનો ગ્રોથ સરસ થાય. એટલે 7 વર્ષ સુધી પ્રેમ આપો જેટલો બને એટલો. એના પછીના 7 વર્ષ આપણે એ કરવાનું છે કે એને આપણા માઇન્ડ ઉપર આપણે ફોકસ કરવાનું છે. એટલે એને જેમ બને એમ એને મેન્ટલ ટ્રેનિંગ આપી શકાય, રીડિંગમાં, એજ્યુકેશન એને આપી શકીએ. અને એના પછી આપણે એના હેન્ડ્સ અને લેગ્સ બિલ્ડ કરવાના છે, વિચ ઇઝ સ્કિલ્સ. કે એને હવે સ્કિલ્સ આપો કે કમ્પ્યુટર ભણવું છે, એને જે ભણવું છે એને ફ્રીડમ આપો કે કરી શકે. બાળકો કેમ નથી અટેચ થતા? કેમ કે ક્યાંક ને ક્યાંક બાળકો એવું માને છે કે મારા ફાધર કે મારા મધર જ મારા દુશ્મન છે, મારે જે કરવું છે મને ફ્રીડમ નથી આપતા. સો આ 3 વસ્તુ, પહેલા હાર્ટ, પછી હેડ અને પછી હેન્ડ્સ એન્ડ લેગ્સ આપણે કર્યું તો એ બાળક બહુ જ સોલિડ બિલ્ડ થાય અને એ ગ્રેટફુલ થશે જ્યારે મોટું થશે કે હા ચલો પપ્પાએ મને આ એન્વાયરમેન્ટ આપ્યું, મમ્મીએ મને એન્વાયરમેન્ટ આપ્યું. હવે આવું જ એક રિવર્સ વસ્તુ પણ જોવા મળે કે જ્યારે આપણા મમ્મી પપ્પા ઉંમર લાયક થતા હોય ત્યારે એમને સૌથી વધારે જરૂર, કારણ કે કોઈને ઓછું દેખાવા લાગે, કોઈને ચાલવું ના ગમે એટલે એક રૂમમાં કે એમને બેસી રહેતા હોય, એમના હાથ પગ કામ ના કરતા હોય, કોઈ પોતાની પ્રવૃત્તિઓ જાતે ના કરી શકતા હોય, સાંભળી ના શકતા, ત્યારે એમની સૌથી મોટી રિક્વાયરમેન્ટ હોય કે કોઈ મારી સાથે બેસે, વાત કરે અને મારી સાથે કમ્યુનિકેટ કરે, કારણ કે એમણે તો જિંદગી જોઈ લીધી છે, એ બધું જ ફીલ કરી ચૂક્યા છે. તો આવા જે ઉંમરલાયક ગ્રાન્ડ પેરેન્ટ્સ હોય કે પેરેન્ટ્સ હોય એમની સાથેની પણ રિલેશનશિપ કઈ રીતે ટકાઈ રાખવી? કારણ કે આપણે એવા ફેઝમાં છીએ જ્યારે આપણા માટે બીજું બહુ બધું પાર્ટીસ છે કે આપણું કરિયર છે કે બધું ઇમ્પોર્ટન્ટ છે, એની વચ્ચે આપણે કેમ મને ટોક કરે છે, યાર તમે ખાવાનું મળી જાય છે ને તમને 2 ટાઈમ, બેસી રહો ને બેડ પર, તમને શું તકલીફ છે? પણ તો એમની તકલીફ સમજવી કઈ રીતે અને એમને કઈ રીતે ટ્રીટ કરવા? એકચ્યુઅલી હું પણ એવું માનું છું કે તમે ફાધરે જેવી રીતે તમને બચપનમાં ટ્રીટ કર્યું હશે ને એ જ વસ્તુ રિફ્લેક્ટ થવાની છે જ્યારે એ ઘરડા થવાના છે. તો જો હું ક્યારે કોઈક વસ્તુ તમારા માટે ક્યારે કરીશ જ્યારે મારી અંદર એક ગ્રેટફુલનેસનો ભાવ છે, મને એમ થાય કે આ વ્યક્તિ મને બહુ આપ્યું છે એટલે મારે એમની સેવા કરવી છે. પણ જો એવું છે કે બહુ જ સેવા કરે છે છતાં પણ બાળક હવે એવું નથી કરતું, તો હું તો એમ કહીશ કે એકચ્યુઅલી પેરેન્ટ્સ માટે હું સલાહ આપીશ. ફોર એક્ઝામ્પલ, મારા ફાધર છે ને ક્યારે કહેતા નથી કે મને કોઈની સેવાની જરૂર છે, તો હું તો ઉપરથી ઉલટું કહું છું કે તમે જ્યારે ડિમાન્ડ નહીં કરો ને સેવા માટે કે મને કોઈ સાચવે, તો લોકો સાચવશે. પણ જો તમે ડિમાન્ડ કરી કે મને સાચવો તો પ્રોબ્લેમ થવાનો છે. એટલે આમાં એકચ્યુઅલી તો હું ગ્રાન્ડ પેરેન્ટ્સને એડવાઇસ આપવા માંગીશ કે તમારે એવું વિચારવું જ નથી કે મને કોઈ સેવા કરે, તો લોકો વધારે સેવા કરશે. એ છે લો ઓફ પેરાડોક્સિકલ ઇન્ટેન્શન. થોડું આ લો ને એકદમ ઈઝી ભાષામાં સમજીએ. સો લો ઓફ પેરાડોક્સિકલ ઇન્ટેન્શનનો મતલબ એ છે કે હું જો બહુ વિચારું ને, જેમ આપણે અંતાક્ષરી રમતા હોય ને, તો વિચારે મ પરથી કયું ગીત છે, ત્યારે યાદ ના આવે, કેમ કે યુ આર ટ્રાઇંગ ટુ હાર્ડ. પણ જેવું તમે બહાર બેઠો ને તમે યાર જો 5 ગીતો યાદ આવે, જો હવે નેક્સ્ટ ટાઈમ આ ગઈશ, પણ જ્યારે નેક્સ્ટ ટાઈમ આવે તો ના આવે. સો હું એકચ્યુઅલી આમાં પેરેન્ટ્સ ગ્રાન્ડ પેરેન્ટ્સ કે તમે એટલા કેપેબલ થઈ જાઓ કે જ્યાં તમારે સાચવાની જરૂર ના પડે. તમે એવું કહો કે બેટા તને હજી કઈ જરૂર હતું કે મારા ફાધર આજે તારીખમાં મને કહેતા નથી તારે આ કમાઈને લાવવાનું છે, હું લાવું છું, દેટ્સ અ ડિફરન્ટ થિંગ. અને ફ્રીડમના કારણે હું વધારે લાવી શકું છું. હા, કદાચ તમારી જવાબદારી ઓછી થઈ છે, મતલબ મેન્ટલી બેગેજ ક્લિયર થઈ જાય છે કે ના મારે ઘરે જઈને આટલું તો એમના માટે કરવાનું છે, તો આપણે 2 કામ વધારે કરી શકીએ, 2 એફર્ટ વધારે આપી શકીએ. યસ. ઓકે સર, આ બહુ જ મસ્ત પોડકાસ્ટમાં આપણે જુદી જુદી રિલેશનશિપ ઉપર વાત કરી, મેજર ભરે કપલ્સ વિશે વાત કરી, પણ હવે સમઅપ કરીએ આપણે અને આને પોઈન્ટર્સમાં સેટ કરીએ કે એક તો એક રિલેશનશિપ બિલ્ડ કઈ રીતે કરવી. સૌથી પહેલા એના મને તમે 3 કે 4 પોઈન્ટર્સ આપી દો કે હેલ્ધી રિલેશનશિપ બિલ્ડ કઈ રીતે કરવી. રાઈટ. સો હેલ્ધી રિલેશનશિપ બિલ્ડ કરવી હોય તો પહેલું કે તમારે સામેવાળાના મગજમાં, દિલમાં અને એના સોલમાં ઉતરવાની જરૂર છે. કે ના કે જેમ તમે કીધું કે હું જ બધું કરું છું, પણ તમે જુઓ કે એને શું ગમે છે. સો ફોર એક્ઝામ્પલ, હંમેશા એમ કહું છું કે તમને ખબર હોવી જોઈએ કે મારો પાર્ટનર છે ને આનાથી અપસેટ થાય છે, મારો પાર્ટનરને આ વસ્તુ દુઃખી કરે છે. અચ્છા, એને હું ચીઝ કેક ખવડાવીશ, પાણીપુરી ખવડાવીશ તો હીલ ઓર શી વિલ બીકમ હેપી. તો સામેવાળાને જાણો, જેમ બને એમ પોતાના પાર્ટનરને અથવા આસપાસના લોકોને જાણો. સેકન્ડ વસ્તુ એ આવે છે કે હવે તમે કમ્યુનિકેશન સ્કિલ્સ, એટલે જેને હું કહું છું નોન વાયોલેન્ટ કમ્યુનિકેશન, એનું એક્ઝામ્પલ આપું કે પ્રોબ્લેમ થવાના જ, પણ તમે જેમ કહો છો કે યાર તું દર વખતે આવું કરે છે, કેટલી વાર તને સમજાવું, સો રિલેશનશિપ બ્રેકડાઉન ત્યાં છે. પણ તમે એને પોલાઇટલી કહો, એનો મતલબ એ છે કે ગઈકાલે આવું થયું હતું, કિચનમાં ઇશ્યુ આવ્યો,
હું ઈચ્છતી હતી કે તું આવું કરે પણ તે ના કર્યું, શું હવે આવું થઈ શકશે? એ છે પોલાઇટ કમ્યુનિકેશન. પણ જો તમે સામેવાળાને વાયોલન્ટલી કહેશો તો એ વસ્તુ નહીં થાય છે. અને એના પછીની ત્રીજી વસ્તુ એ આવે છે કે હું એવું માનું છું કે લવનો મતલબ જ એ છે કે તમે સામેવાળાને પહેલા મૂકો અને પોતાને પછી મૂકો. જેમ મમ્મી જ્યારે પણ રોટલી બનાવે તો એક રોટલી છે ને પોતાના બાળક માટે રાખે છે, અને એક વધી હોય તો એમ જ કહેશે તું લઈ લે, મને ભૂખ નથી લાગી, પછી એ બીજું કંઈક કરી લેશે પોતાનું. સો એ ભાવ કેળવવો કે એકચ્યુઅલી ઇટ્સ નોટ અબાઉટ મી, ઇટ્સ અબાઉટ હર ઓર હિમ ઓર એની પર્સન. તો જ્યારે એ ભાવ આવશે ને લવમાં, હું એવું માનું છું કે લવ તો જ આવે જો ત્યાગનો ભાવ આવે. જો મારું તારુંમાં તો મહાભારત જ થાય છે. એટલે ઘણીવાર ઘરમાં મહાભારત એટલા માટે થઈ રહ્યું કેમ કે મારું તારું છે. અને જો સામેવાળાને આપણે ઉપર મૂકીશું ને, પેલું કહે છે ને તુજ મેં રબ દિખતા હૈ, જો તમને એ દેખાવા લાગ્યો ને તમે આ જે રિલેશનશિપ છે એને એક, હું એવું કહું, સ્પિરિચ્યુઅલ જર્ની માનીને એમાં તમે સેવા આપવાનું ચાલુ કરશો તો એ રિલેશનશિપ સૌથી સારો થશે. એટલે એ જ પેલું જે લેટ ગો કરવાની વાત છે કે ચાલશે, ભાવશે, ફાવશે, કે હા તમે જે કરો છો એ સારું જ છે, તમે ખોટું કરી રહ્યા છો તો પણ એને બહુ સારી રીતે કહેવું કે હા ખોટું નથી કર્યું. લાઈક મેં બહુ પહેલાં ક્યાંક એવું વાંચ્યું હતું કે જો તમે જમી રહ્યા છો દાળ શાકમાં મીઠું નથી તો જમતી વખતે ના કહો હંમેશા. ત્યારે કોઈને ટોકો નહીં, થોડી વાર રહીને કહો કે હા હતું, આવું થઈ ગયું, થઈ શકે કોઈ પણ રીતે. તો હવે જ્યારે આપણને ખબર પડી ગઈ છે, એક સમઅપમાં એક ટિપ્સ એ પણ જોઈ છે કે હાઉ ટુ ગેટ એક્ઝિટ ફ્રોમ અ વર્સ્ટ રિલેશનશિપ. લાઈક તમને ખબર છે કે હવે કંઈ વર્કઆઉટ નથી જ થઈ રહ્યું, અથવા તો આ લાસ્ટ ફેઝ છે આપણી રિલેશનશિપનો, એમાંથી બહાર કઈ રીતે આવું, એમાં પણ થોડાક ચેકબોક્સ કે ટિપ્સ લઈ લઈએ આપણે. ઓકે, સો પહેલું તો એ ક્યારે બહાર આવવું એ બહુ જરૂરી છે. ઘણા લોકો શું કરે છે કે થોડો ઝઘડો થયો ને તરત ચલો હું જઉં છું, આઈ એમ ગોઈંગ. તો એવું ક્યારે ન કરવું જોઈએ. બહાર ક્યારે આવવું જોઈએ, જે હંમેશા કહું છું લોકોને, ચેક કરો. જો બહુ જ વધારે તમને એક્સ્ટ્રીમ કેસમાં જો મેન્ટલ ટોર્ચર થતું હોય, જે તમને લાગતું હોય કે તમારી હેલ્થ પણ બગડી રહી છે, તમને લાગે તમારી મેન્ટલ હેલ્થ, સ્પિરિચ્યુઅલ હેલ્થ, ઇમોશનલ હેલ્થ બગડી રહી છે, તો એમાંથી એક્ઝિટ કરવું ઇઝ હું એવું માનું છું કે વધારે સારું છે. બીજું એ છે કે જો તમારી ઉપર ફિઝિકલ વાયોલન્સ થયું કોઈ પણ જાતનું તો પણ એક્ઝિટ કરવી જ ઇમ્પોર્ટન્ટ છે. અને ત્રીજું એ છે કે જ્યાં તમારું કોન્સ્ટન્ટ ડિસરિસ્પેક્ટ થઈ રહ્યું છે, કે તમારે જે કરવું છે તમને નથી મળતું, ત્યાં તમારે એક્ઝિટ કરવી જોઈએ. અને એક્ઝિટ કરવા માટે સિમ્પલ હું હંમેશા એમ કહું છું કે તમારે એટલા માટે ઓપનલી તમારા જે આસપાસના લોકો હોય એને કહેવું જરૂરી છે. અને એક્ઝિટ કરવા માટે ટોક્સિકમાંથી બહાર આવવું બહુ અઘરું છે. અને આપણે એટલા માટે રહેતા હોઈએ છીએ બિકોઝ વી થિંક કે પેલાને કેવું લાગશે. તો એના માટે એવું વિચારવું કે ભાઈ આ મારા માટે, એના માટે, બંને માટે સારું છે, પછી ભલે એના જે રિપરકશન આવે તો એ ડિસિઝન લેવું બહુ જરૂરી છે. એટલે થોડા સ્વાર્થી તો બનવું જ જોઈએ દરેક વ્યક્તિએ. યસ. લાઈક આપણે ભારતીય સમાજમાં એવું છે કે લોકો શું કહેશે, હું ડિવોર્સ લઈશ કે બ્રેકઅપ થઈ જશે તો લોકો શું વિચારશે, અથવા તો એના પછીની લાઈફ કેવી હશે. તો તમે એવું કહો છો કે આ સિચ્યુએશનમાં એક લાસ્ટ ડિસિઝન પણ લેવામાં વાંધો નથી. આપણે ટ્રાય કરીએ કે રિલેશનશિપ બચાવી શકીએ એને, પણ નથી જ બચી રહી તો પછી ફાઇનલ ડિસિઝન લેવામાં પણ વાંધો ન હોવો જોઈએ. અને એનાથી હું એમ માનું છું કે લોકોને એવું પણ છે કે ડિવોર્સ એટલે ખરાબ. આપણે નહીં, એસોસિએશન એવું છે ને માઇન્ડમાં કે ડિવોર્સ થયો મતલબ હું ફેલ થયો. પણ એકચ્યુઅલી તમે જુઓ તો આપણામાં તો બ્રહ્મા, વિષ્ણુ, મહેશ છે ને, તો મહેશ પછી તો ગણેશજીની શરૂઆત થાય છે. એટલે ક્યારેક કોઈ સારો રિશ્તો બનાવવા માટે એક જૂનો રિશ્તો જે નથી સારો સંબંધ, એને આપણે એન્ડ પણ કરવો જોઈએ, એમાં પણ કંઈ ખરાબી નથી. એટલે પેલો ડાયલોગ છે ને કે સહી ટાઈમ पे સહી જગહ पे निकलना જરૂરી હોતા है. એવી રીતે રિલેશનશિપમાંથી પણ જો બહાર નીકળી તો કદાચ બાકીની લાઈફ સોર્ટેડ થઈ જશે. એક્ઝેક્ટલી. હવે બહુ એક લાસ્ટ ક્વેશ્ચન, તમે કોઈ એવી ફિઝિકલ એક્ટિવિટી અથવા કોઈ ગેમ્સ કે એવું કંઈ સજેસ્ટ કરી શકો જ્યારે કદાચ તરત જ ઝઘડો થયો છે અથવા તરત જ ખબર છે કે હા પાર્ટનર મૂડમાં નથી, ત્યારે એવી કોઈ ફિઝિકલ એક્ટિવિટી કરવી, જેમ કે સમટાઈમ્સ એક્સરસાઇઝ કરી લેવી જોઈએ, કે એને ચેનલાઇઝ કરો, ત્યારે જે ગુસ્સો છે અથવા ત્યારે જે અણબનાવ થયો છે એને ક્યાંક ચેનલાઇઝ કરીને સોર્ટ આઉટ કરવું. વેરી ગુડ ક્વેશ્ચન. હું હંમેશા એવું કહું છું કે જ્યારે તમારી હાર્ટ રેટ 100 બીટ્સ પર મિનિટથી વધારે હોય ત્યારે તમારે વાત ના કરવી જોઈએ, કેમ કે એ ઝઘડો છે ને એ અલગ દિશામાં જ જવાનો છે. એટલા માટે આઈ રેકમેન્ડ માય કપલ્સ, જે લોકો મારી જોડે આવતા એમને મસાજ થેરપી. સો ફોર એક્ઝામ્પલ, આપણે છે ને તમે જુઓ નાનપણમાં આપણને કેટલું બધું હગ, ટચ મળ્યું હોય, પણ એક ઉંમર સાથે આપણને મળતું જ નથી, સ્પેશિયલી પાર્ટનર તરફથી. સો જ્યારે પણ ઝઘડો થાય છે ને, ટ્રાય ટુ ગીવ યોર પાર્ટનર એક હગ આપો, એમનો હાથ પકડો, ભલે તમે ઝઘડો કરી રહ્યા છો પણ એ આપો. એ ફિઝિકલ સપોર્ટ છે ને એમની બીપી જે કહેવાય ને, બ્લડ પ્રેશર, એમને નોર્મલાઇઝ કરશે. એમને હગ કરો, એમને કિસ કરો. જનરલી આપણા ત્યાં આ વસ્તુ, અગેન મેં તમને કીધું એમ કે આપણા ફેમિલીમાં આપણે એવું છે કે આ બધું શો ના કરાય, ઝઘડો કરાય પબ્લિકલી પણ હગ ના કરાય, એ બહુ ખોટું છે. સો હંમેશા એમ કહું છું કે એને કહેવાય ફિઝિકલ સુધિંગ, કે સામેવાળાને તમે સમજો, એને સુધિંગ કરો કે ઓકે, પાણી આપો. સો આ વસ્તુ જો આપણે યાદ રાખીને તો એનાથી 100 બીટ્સ પર મિનિટથી વધશે નહીં અને ડાઉન થઈ જશે.
એટલે હું હંમેશા એવું માનતો આવ્યો છું પર્સનલ લેવલ પર કે સ્પર્શની પણ છે ને પોતાની એક ભાષા હોય છે. અમુક વખત તમે જે બોલીને વ્યક્ત ના કરી શકો ને તમે કદાચ કોઈને હક કરીને કે કોઈનો હાથ પકડીને ઘણી બધી વસ્તુઓ વ્યક્ત થઈ જતી હોય છે. એ કદાચ બંનેની એનર્જી મેચ થતી હશે કે કોઈ પણ રીતે મેચ થતી હશે. તો બેસ્ટ સલાહ મને આખા પોડકાસ્ટમાં જે આ લાગી કે કોઈને હક કરવું કે એની સાથે શાંતિથી બેસીને વાતો કરી. પણ આઈ ફીલ આ પોડકાસ્ટ સર ઘણા બધા કપલ્સની લાઈફ ચેન્જ કરી શકે છે, ઘણા બધા લોકોને લાઈફમાં સોલ્યુશન આપી શકે છે. તો થેન્ક યુ સો મચ, તમે અમને આટલો બધો ટાઈમ આપ્યો. તમને લોકોને પણ આ પોડકાસ્ટ ગમ્યું હોય તો સરના પ્રોફાઇલ પર જઈને ઇન્સ્ટાગ્રામ પર જઈને લાઈક કરજો. એમનું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ તમને અહીં નીચે મળી જશે. પોડકાસ્ટની શરૂઆતમાં પણ હતું. એમની યુટ્યુબ ચેનલ પર જઈને તમે વધારે એમના વિશે માહિતી મેળવી શકો છો. એમનું જે રિલેશનશિપ ઉપર વર્કશોપ ચાલે છે એના વિશે માહિતી મેળવી શકો છો. હું તમને મળીશ એક નવા પોડકાસ્ટ સાથે આવતા શુક્રવારે એક નવા ગેસ્ટ સાથે. ફરી મળીશું આપણે. ત્યાં સુધી જોતા રહો VTV Gujarati.com.